નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વજીતસિંહ વાઘેલા આપ સૌનું મારી અને તમારી એટલે કે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગરમાં હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ છીએ આજના આ સરસ મજાના વિડીયો લેક્ચરની. પ્રશ્ન નંબર 1. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયાનો પ્રકાર લખી અને પ્રક્રિયા સમીકરણ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આનો સરસ મજાનો જવાબ તમે આ રીતે આપી શકો છો કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે જે પ્રક્રિયા થાય છે એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે, જેનું સમીકરણ તમને અહીં આપેલું છે. PbNO3 ટ્વાઇસ એટલે કે લેડ નાઇટ્રેટની પ્રક્રિયા પોટેશિયમ આયોડાઇડ સાથે જ્યારે આપણે કરાવીશું તો નિપજ તરીકે આપણને લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ જોવા મળે છે. તમે અહીંયા જોઈ શકો છો બેટા કે NO3 અને આયોડિન એટલે કે આઈ આ બંને એકબીજાનું શું કરે છે? વિસ્થાપન કરે છે. બંને એકબીજાનું વિસ્થાપન કરે છે, એટલા માટે આ જે પ્રક્રિયા છે એ કેવા પ્રકારની પ્રક્રિયા થઈ જાય છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા થાય છે. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 2. માળખાગત સમીકરણ કોને કહે છે? ઉદાહરણ આપો. તો આનો જવાબ કંઈક તમે આ રીતે લખશો કે જે અસમતોલિત સમીકરણમાં રાસાયણિક સૂત્રોને સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં લખવામાં આવે તેવા સમીકરણને માળખાગત સમીકરણ કહે છે, જેનું સરસ મજાનું ઉદાહરણ આપેલું છે. Mg+O2 gives MgO. એટલે કે જ્યારે મેગ્નેશિયમની ઓક્સિજન સાથે આપણે પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે આપણને મેગ્નેશિયમનો ઓક્સાઇડ મળે છે. તમે ધ્યાનથી જોઈ શકો છો કે આ પ્રક્રિયા સમતોલિત નથી કરેલી. શરૂઆતમાં તમે જવાબમાં વાંચ્યું હશે કે જ્યારે અસમતોલિત કોઈ સમીકરણ હોય અને અસમતોલિત સમીકરણમાં જ્યારે સૂત્રો જે છે એને ટૂંકમાં લખીએ તો આપણે એને માળખાગત સમીકરણ કહી શકીએ છીએ. હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 3 તરફ. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોને કઈ તરફ દર્શાવાય છે? આ પ્રશ્ન તો તમામ વિદ્યાર્થીઓને આવડતો હશે કે કોઈ પણ રાસાયણિક સમીકરણમાં જે પ્રક્રિયકો હોય છે એને હંમેશા તીર એટલે કે એરોની ડાબી બાજુએ, જ્યારે નિપજ જે છે એને હંમેશા તીર એટલે કે એરોની જમણી બાજુએ દર્શાવવામાં આવે છે. હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 4. ઘરની દિવાલોને દોડવા માટે વપરાતા પદાર્થનું નામ અને તેનું અણુસૂત્ર લખો. તો તમને બધાને બેટા ખ્યાલ છે કે ઘરની દિવાલને દોડવા માટે વપરાતો જે પદાર્થ છે એનું નામ શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને તેનું રાસાયણિક સૂત્ર અથવા તો અણુસૂત્ર થશે CaOH ટ્વાઇસ. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 5. કોપર સલ્ફેટના વાદળી સ્ફટિકોને સૂકી કસનળીમાં ગરમ કરતા તે રંગહીન બને છે, આવું કેમ? તો તમને બધાને બેટા ખ્યાલ હશે કે જે કોપર સલ્ફેટ છે એ કોપર સલ્ફેટનો જે વાદળી રંગ છે એ કોના કારણે છે? તો વાદળી રંગ તેની સાથે જોડાયેલા કોપર સલ્ફેટના 5 અણુઓના કારણે છે. જો એનું મારે સૂત્ર લખવું હોય તો કંઈક આ રીતે થશે: CuSO4 × 5H2O. આ જે પાણીના 5 અણુઓ છે એના જ કારણે આપણને કોપર સલ્ફેટ કેવા રંગનો દેખાય છે? વાદળી રંગનો દેખાય છે. હવે પ્રશ્ન શું કહે છે કે જ્યારે તમે આ કોપર સલ્ફેટને સૂકી કસનળીમાં ગરમ કરો છો, જ્યારે બેટા ગરમ કરીશું એટલે સ્વાભાવિક છે કે એમાં રહેલા આ પાણીના 5 અણુ શું થશે? તો એ દૂર થઈ જશે, અને આ 5 અણુ દૂર થવાને કારણે જ આપણને કોપર સલ્ફેટ હવે કેવો લાગશે? તો રંગહીન લાગશે. તો એનો કંઈક જવાબ તમે આ રીતે લખી શકો છો કે કોપર સલ્ફેટનો વાદળી રંગ એ તેની સાથે જોડાયેલા પાણીના 5 અણુઓને કારણે હોય છે. આથી જ્યારે તેને ગરમ કરીએ છીએ તો કોપર સલ્ફેટ પાણીના અણુઓ ગુમાવે છે અને પરિણામે તે રંગહીન બને છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 6. AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણને શા માટે તપખીરિયા રંગની શીશીમાં ભરવામાં આવે છે? તપખીરિયો રંગ એટલે બેટા લાલાશ પડતો કથ્થાઈ રંગ તમે ઓળખી શકો છો. હવે તમને બધાને ખબર હશે કે સિલ્વર નાઇટ્રેટ જે છે ને એ સૂર્યપ્રકાશની હાજરીમાં શું થાય છે? વિઘટન પામે છે. એટલે એને વિઘટનથી બચાવવા માટે આપણે આ તપખીરિયા રંગની શીશીમાં ભરવો પડે છે. તો સરસ મજાનો જવાબ આ રીતે લખી શકશો કે સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વર નાઇટ્રેટ એટલે કે AgNO3 નું વિઘટન થતું હોવાથી તેને તપખીરિયા રંગની શીશીમાં ભરવામાં આવે છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 7. પ્રતિવર્તી પ્રક્રિયા કોને કહે છે? રિવર્સિબલ પ્રક્રિયા તરીકે આપણે જાણીએ છીએ. તો પ્રતિવર્તી પ્રક્રિયા એટલે કે જે પ્રક્રિયામાં પ્રક્રિયકોમાંથી નિપજ મળે અને એ જ નિપજમાંથી જ્યારે પાછા મૂળ પ્રક્રિયકો મળે તો આવી પ્રક્રિયાને આપણે પ્રતિવર્તી પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે બેટા આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 8. દળ સંચયનો નિયમ લખો. ખૂબ અગત્યનો પ્રશ્ન છે. તમારી પ્રિલિમ પરીક્ષામાં વારંવાર આ પ્રકારના પ્રશ્નો તમે જોયા હશે કે
કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્ય એટલે કે દળનું સર્જન કે તેનો વિનાશ થઈ શકતો નથી અને આને જ આપણે દળ સંચયના નિયમ તરીકે ઓળખીએ છીએ. હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 9. કયા કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ અને ગ્લુકોઝ ઉદ્ભવે છે? તો આનો જવાબ થશે બેટા ભાત, બટાટા અને બ્રેડ જેવા કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ અને આપણને તેમાંથી શું મળે છે? તો ગ્લુકોઝ મળે છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 10. તમને એક પ્રક્રિયાનું સમીકરણ આપેલું છે કે એલ્યુમિનિયમની જ્યારે પ્રક્રિયા ફેરસ ઓક્સાઇડ સાથે થાય તો Al2O3 અને 9Fe જે બને છે એમાં કોનું રિડક્શન થાય? સરસ મજાનો સહેલો પ્રશ્ન આપેલો છે. તમારો સવાલ એટલો છે આમાંથી રિડક્શન કોનું થશે? તો પહેલા તો બેટા રિડક્શનનો કોન્સેપ્ટ તમારા બધા માટે ક્લિયર હોવો જરૂરી છે. ઓક્સિડેશન અને રિડક્શનની ડેફિનેશન એટલે વ્યાખ્યા તમે બધા જાણતા હશો. આપણો પ્રશ્ન છે રિડક્શન. તો જ્યારે કોઈ પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય અથવા તો હાઇડ્રોજનનો ઉમેરો થાય ત્યારે આપણે તેને રિડક્શન પ્રક્રિયા કહેતા હોઈએ છીએ. તો તમે અહીંયા ધ્યાનથી જુઓ, આ Fe3O4 આપેલા છે એમાંથી શું થાય છે? તો ઓક્સિજન દૂર થાય છે. Fe3O4 માંથી ઓક્સિજન જે દૂર થાય છે એના કારણે આ Fe3O4 નું શું થયું કહેવાય બેટા? તો રિડક્શન થયું કહેવાય. તો જવાબ તમે કંઈક આ રીતે લખી શકો છો કે આપેલી પ્રક્રિયામાં Fe3O4 માંથી ઓક્સિજન દૂર થતો હોવાથી Fe3O4 નું Fe એટલે કે આયનમાં શું થાય છે? તો રિડક્શન થાય છે. ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 11. ચલો અહીંયા પ્રશ્ન એકવાર રિપીટ થઈ ગયો છે. આપણે પ્રશ્ન 11 ની વાત કરવાની છે. પ્રશ્ન 11 શું કહે છે કે શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં શેનો ઉપયોગ થાય છે? જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી છે એમાં શેનો ઉપયોગ થાય? તો બધાને ખ્યાલ હશે કે શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં સિલ્વર બ્રોમાઇડ અથવા તો સિલ્વર ક્લોરાઇડનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય બેટા? સિલ્વર બ્રોમાઇડ કે પછી સિલ્વર ક્લોરાઇડ. ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 12. તેલ અથવા ચરબીજન્ય ખોરાકને હવામાં લાંબો સમય જો ખુલ્લો રાખવામાં આવે તો તેના કયા ગુણ બદલાય? જ્યારે આપણે કોઈ તેલ અથવા ચરબીજન્ય ખોરાકને હવામાં લાંબો સમય સુધી ખુલ્લો મૂકી રાખીએ છીએ તો બધાને ખબર હશે કે આના કારણે જે ખોરાક છે એ ખોરાકનો જે સ્વાદ છે અને તેની જે સ્મેલ એટલે કે ગંધ છે આ બંને બેટા શું થશે? તો બદલાઈ જશે. તો આશા રાખું છું તમને સરસ મજાના આ હેતુલક્ષી 12 પ્રશ્નો વ્યવસ્થિત રીતે યાદ રહી ગયા હશે. આપણે એક નાનકડી શરૂઆત કરીએ છીએ કે બોર્ડની પરીક્ષા પહેલા જેવા હેતુલક્ષી છે, MCQ છે, ટૂંક જવાબી જે પ્રશ્નો છે એટલે કે ખાસ કરીને તમારો જે પાર્ટ A પૂછાય છે એના માટે તમે ક્વિક રિવિઝન કરી શકો. જો બેટા આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને જો ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં જે બેલ આઇકોન છે એને ક્લિક કરી લેજો કે જેથી આવા કોઈ પણ નવા વિડીયો મૂકવામાં આવે તો તેની નોટિફિકેશન તમને સમય પર મળતી રહે. તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત.